ચૈત્ર નવરાત્રિ અત્યારે હાલ ચાલી રહી છે. તારીખ 19 માર્ચથી શરૂઆત થઈ ચૂકી છે અને 28 માર્ચે સમાપ્ત થશે. પરંતુ ચૈત્ર માસની નવરાત્રિમાં માતાજીની તમારા ઉપર કૃપા હોય તો આપણને આવા 7 શુભ સંકેત મળી શકે છે. તો આપણે જાણીએ ચાલો કે એવા કયા 7 શુભ સંકેત છે. પરંતુ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારા વિડીયોને એક લાઈક કરી દેજો અને એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. તો પહેલો સંકેત છે મિત્રો કે તમારા ઘરની આગળ તુલસી જો ખૂબ જ ખીલી રહ્યા હોય તો તમારે એમ માનવું કે માતાજીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર અવશ્ય હશે. મિત્રો બીજો સંકેત છે કે હાલ નવરાત્રિના સમયમાં જો તમારી આંખ 3:30 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે તો તમારે એમ માનવું કે માતાજીની કૃપા દ્રષ્ટિ અમારા ઉપર છે અને આ એક સારો શુભ સંકેત છે. ત્રીજો સંકેત છે કે તમારા ઘરે જો અચાનક મહેમાન આવી જાય તો તમારા ઘરમાં પ્રગતિનો સમય આવે તેવું માનવામાં આવે છે. ચોથો સંકેત છે કે તમને અચાનક કોઈ ઝાડ ઉપર ઘુવડ પક્ષી જો જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને પાંચમો સંકેત છે મિત્રો કે કુંવારી કન્યા વર કન્યાનું સામૈયું લઈ જતી જોવા મળે તો માતાજીની કૃપા તમારા ઉપર વરસી શકે છે. છઠ્ઠો સંકેત છે કે રસ્તામાં કે તળાવના કિનારા ઉપર અચાનક તમને કાચબો જોવા મળે તો માનવું કે આપણો સારો સમય આવવા જઈ રહ્યો છે. મિત્રો સાતમો સંકેત છે કે તમારા ઘરની છત ઉપર વાંદરો જોવા મળે તો તમારો સમય સારો રહેવાનો સંકેત બતાવે છે. તો મિત્રો આ હતા 7 શુભ સંકેત. તો ચૈત્ર માસમાં માતાજીની સ્તુતિ કરજો અને આરતી કરજો તો અવશ્ય સારો સંકેત માતાજી તમને આપશે. જય માતાજી.